ધીરે ભાંગર ધીરે લે બેન કણાઈ ગયા કે મારે તો વીરા આવું છે મારી સાસુ મને આવવા નહીં દે આ હેલ લઈ હું હાલતી થાવ અને જો હું પાર ઉતરી જઈશ તો પહોંચી જઈશ પણ કે ને ભાઈ અહીંયા છે આ બાજુ છે અને માં સામે છે એક નદી જાડી હતી ભાઈ બેની વચ્ચે એક નદી જાડી હતી કોઈ દી આવવા નહોતું મળ્યું એટલે કીધું આ કાંઠે રે વીરો રહરો વેને યોલે રે કાંઠે રે રૂવે નિમાવડી કાંઠે સેજ મતી હતી દીકરીની એક નદી આડી વચ્ચે માં સામે ઉભા રહીને જોવે છે અરે રે મારી દીકરીને કોઈ દી જાળવું જોવા મળ્યું નહીં માવતરના ઘરનું અંતે એનું શરીર છૂટી ગયું ભાઈ બદલાની જોડ લઈ આવ્યો તો હાલે બેન આ કડલા આ તારી ચોંદડી આ તારા પગના હાકરા આ હેમનો હાથ બેન તારા માટે હું લઈ આવ્યો છું પણ હવે શું એટલે કે દીકરી જીવતી હોય ત્યાં સુધી એને માણી દીકરી છે એ ત્રણ કુળને તારે છે બાપ કે આ કોની ભાણેજ છે આ કોની દીકરી છે અને આ કોની બહુ છે આવા ત્રણ કુટુંબને તારનારી દીકરી જ્યારે દુઃખમાં હોય ત્યારે કોઈ પાણી ભરવા જાતી હોય અને પગમાં ઠેસ લાગે ત્યારે તરત કે ખમ્મા મારા વીરા આ દીકરી બોલી શકે ત્યાગની મૂર્તિ ગમે એટલું દુઃખ પડ્યું હોય કોઈ પિયર આવીને એમ કે અરે બા અમારે તો બહુ જ સારું છે અમે તો ઘીએ રાંધીને દૂધે જમી ભૂખી દીકરી સુઈ જાતી હોય તો આવું કે સુકામીને કે મારી માને કે મારા બાપને દુઃખ ન થાય દીકરી છે એ સહન શક્તિની મૂર્તિ કીધી કે દીકરો હોય તો ધૂમો મારીને એમ કે બાપને મને દે અને દીકરી કદાચ પૈસા હાથમાં રાખ્યો કે બાપુ આપણું ઘર દુબળું છે આલ્યો ને તમારે દાણ ન પડે આ દીકરી એકવાર દીકરી પૈસા ભેગા કરે બાપ આપે દીકરી પૈસા ભેગા કરે થોડા કરી માં નથી એટલે દીકરીને બાપ એક દી પૂછે છે બેટા આ પૈસા તું રાખસ કે ના એટલે કે હું રામાયણમાં રાખું છું અરે બેટા કોઈ ચોરી જશે તો કે બાપુ મેં એટલે જ રામાયણમાં રાખ્યા છે કોઈ આવશે ચોરવા તો એકવાર રામાયણ ખોલી લેશે એટલે પૈસાને અડશે એટલી દીકરીમાં નાનપણથી દીકરી એકવાર ઓઢું ઓઢી લે ને એટલે તરત માં બની જાય છે ભાઈને એમ કે ભાઈ ખાઈએ ઓઢણામાં એટલી કિંમત છે આજે ઓઢણું વયું ગયું માવતરની ભાઈની બધાયની લાજ હોય માતે ઓઢણું ઓઢું હોય એક બાજુની લાજ કાઢી હોય આમ લાજ કાઢે કે મારા પિયરની છે આખી લાજ કાઢે એમ કે મારા સાસરાની લાજ છે દીકરી જ્યારે લગ્ન કરવા બેસે ત્યારે બે હાથે ઘૂંઘટ પકડી બેસે કે આ બે હાથમાં મારા સાસરાની મારા માવતરની લાજ છે હું કોઈ દી જવા નહીં દઉં ભૂખી સુઈ જઈશ પણ કોઈ દી ફરિયાદ નહીં કરું આ દીકરી કીધી છે દીકરી માટે દુઃખ પડે તો ખબર ન પડવા દે અને દીકરાને બે જોડી કપડા ઓછા પડ્યા હોય તો અને બાપ છે બાપને આપણે એમ કહી કે સારું કપડું લ્યો ને પપ્પા તમારી પાસે કપડું નથી ત્યારે પપ્પા ત્યારે બટા બે જોડી તો કપડા ગણાય હા દાદા આપણે એમ કહીને કે દાદાને બે જોડી કપડા છે તો આપણે બે જોડી કરાવીએ છોકરીઓ કે દાદા એમ કે અરે આ બે જોડી તો છે જાજા કપડા શું પોતે પોતાના દીકરાને નવું કપડું પહેરાવશે અમે જોયેલું છે સસરાજી બાપુજી એ સ્થિતિમાંથી પસાર થયા હતા તાણું આવે તો એમ કે મારા દીકરાને મારા દીકરીને નવું કપડું પહેરાવું બાપુજી તમારે નથી લેવા અરે બટા મેં તો હજી હમણાં લીધા છે બાપની કિંમત ક્યારે થાય જ્યારે ન હોય ને તે બાપની કિંમત સમજાય બાપનો ખાલી મીઠો હાથ માથે મૂકે ને ત્યાં તો અમીના ઓડકાર આવી જાય કે મારા બાપ આ છાયા છે મા બાપની છાયા છે એકવાર મા બાપની છાયા આવી ગઈ પછી ગમે એટલી કોશિશ કરશું તો એ પ્રેમ નહીં મળે એટલે એ શરીર છૂટા પછી આપણે ઉતાવળ કરી જલ્દી કાઢી જાઓ પણ ના એને ઓળખો એ શરીરને માળી લ્યો માળી લીધા પછી તમને કોઈ દિવસ જોવા માટે નહીં મળે શું કામ કીધું છે એટલે તો કીધું મૃત્યુ સુધારો જો આવું મંગળકારી મૃત્યુ થયું હોય તો આપણે ઓળખી એને રાખીએ સંતો આવે એમ કે ના આ ક્રિયા કરો
કે મા બાપે કીધું હોય, જેમ કીધું ને કે આજે માની પાછળ સત્સંગ છે, જ્યારે માતાજી શરીર છોડતા હતા ત્યારે એને કીધું હતું કે બેટા આ બધાય છે ને બધાય રડશે, કોઈ ક્રિયામાં ધ્યાન નહીં આપે. હું નાની છું છતાં કહું છું કે મારી ક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આંખમાંથી આંસુ પાડતી નહીં. 5 બહેનો 3 ભાઈ બધાય જ્યારે હતા ત્યારે ઓળખવાનો સમય હતો ત્યારે ઓળખી ન શક્યા, પછી આંખમાંથી આંસુ જશે પછી શું કરશો? અરે તમે રડોમાં, આપણે બાની ક્રિયા સરસ કરવી છે. ગોપીચંદનનો લેપ કરાવ્યો, ગંગાજળના છાટણા કર્યા અને સરસ મજાનું માને ઘી ભરી દીધું. હાથે પગે સરસ ગંગાજી છાંટ્યા છે, ગોપીચંદનનું લેપન કર્યું છે. પછી એને ખાપણ ઓઢાડ્યું. એ ખાપણ કોનું? તો કે દીકરી છે. શરીર છોડે ત્યારે બાપના ઘરનું ખાપણ ઓઢી જાય. આ ખાપણ ઓઢાડ્યા પછી તો કે દીકરો છે એ ફૂલની માળા પહેરાવે. દીકરી શું કરે? તો કે દીકરી તું અબીલ ગલાલ છાટ, અબીલ ગલાલ જેવું તારું જીવન બને. આ મા બાપ જ્યારે શરીર છોડીને જતા હોય ને તોય હૃદય છે ને માને, અરે મારી દીકરીઓને મારી જરૂર પડશે, કોને યાદ કરશે? બેટા ભજન સાંભળી લે, આ ભજનમાં તને તારા બાપનો તારી માનો પ્રેમ દેખાય. અંત સમયે બોલેલા શબ્દ કે જ્યારે શરીર છૂટતું હતું ત્યારે કીધું દસમની વાર્તા વહેંચી. બેટા 11ની વાર્તા કરી દે ને. કીધું માં આજે 11 નથી, પરસોત્તમ મહિનાની 11 કરીશ કે 11 તો વૈકુંઠે કરીશ. મેં બા જાવું છે? તો કે હા બેટા જાવું છે. હાથ લઈને ભાભીના હાથમાં દીધો કે મારી દીકરીને હાચવજે. મેં કીધું બા આને નહીં, આને હું, આ મને ડૂબાડશે, આ મને તારશે. જે તમારામાં પડ્યું છે એ મને દિયો. તારે શું જોઈએ છે? મને તમારી માળા, મણકો અને તમારું આસન જોઈએ. પણ હવે એને તો સારી છોડી દીધું, આ વસ્તુ માગવી કેમ? જ્યારે એની વિધિ પૂરી થઈ, 12મું પૂરું થયું એટલે કે ને તો હું તો એવું માનું કે 6 મહિના સુધી એની વસ્તુને અડાય નહીં. કારણ કે જીવાત્માને દુઃખ થાય, શરીર છોડ્યા પછી તરત વેચણી ચાલુ થઈ ગઈ. પણ દીકરી એટલે મૌન રહેવું જરૂરી. આ તું લઈ જા, આ તું લઈ જા, આ તું લઈ જા. મેં કીધું મારે બાની સાડી જોતી નથી. ક્યારે આવી વાત ક્યારે થાય? જ્યારે માનો પ્રસંગ હોય ને, આજ માનો પ્રસંગ છે, તિથિ છે, ત્યારે માને યાદ કરે. મેં કીધું મારે કાંઈ નથી જોતું. તો કે તારે શું જોઈએ? મેં આપશો? કે હા બોલ ને. મેં બાબાની માળા, મણકો ને આસન દ્યો. પણ મારી માયના હૃદય બેહી ગયા, મને દઈ દીધું. હવે અફસોસ કરે કે આ રધી સધી ઘરમાંથી વહી ગઈ. લીધા ભેગું કીધું તમારું ભગવાન અભરે ભરે. આપણે હાથમાં લીધું ભાઈ છે, મારું મોસાળ છે, માવતર છે, અભરે ભરે. પણ કે ને કે એની જે ઉર્જા હતી એ બધી એમાં હતી, એ તો લઈ આવી. એટલે કે છે કે ઈ હાચવું. જો ઈ લીધા પછી વિચાર કરો, તપ કરતા, માળા કરતા એની ભમણી કરવાની કેવળ હોય તો જ ઈ મળતું હાથમાં લેવું, નકર એના ગળામાં પહેરાવી દેવું. આસન છે ઈ બગલમાં મૂકી દેવું. જો તમે બમણા જપ કરો તો લ્યો, અને ભગવાનની દયાથી જેટલામાં જપ કરતા હતા ગુરુજી એનાથી બમણી કરવાની શક્તિ આપે. ઈ આ માં કે મરી ગયા પછી જોઈ આ કરાવતા હોય ઈ જગદંબા. એને દુઃખ વેઠું તો ખબર હતી. હાથ મૂકીને એમ કહેતા બેટા સહન કરજે, કામ કરજે, પણ લાંબો હાથ કોઈ કોઈ આગળ કરતી દેશે કેસે તો ક્યાં માંગુ? તો કે સતગુરુ આગળ બેહીને ભજન માંગો. બાપ ભજન માંગો. ભજન માંગવાનું કીધું. હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટને હરનારા,
કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તમારી સેવા. મારી ભૂલોને ભૂલી જનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા, વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારા, મારો જ્ઞાતિ આવે યારો, મારા સાચા કેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. આજે સોમવાર હોય, માને યાદ કર્યા, આ ભોળિયાનાથને કેમ ભૂલાય? પાણી ભરજે બેટા. આ બોડીઓ નો આવ્યો હોય. હા આવ્યો. આ બોડીઓ ના હાથે ન જાય. વાહ રે વાહ, ભાઈને યાદ કરીને ભાઈ નો આવે એવું બને કરું. આ બોડીઓ ના થાય બોલે બોલે. કે બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. કે બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. બીલી છે વાલી, શિવને બીલી છે વાલી. બીલી છે વાલી, શિવને બીલી છે વાલી. એ બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. એ ગંગા ને જમુનામાં ગંગા છે વાલી. ગંગા ને જમુનામાં ગંગા છે વાલી. એ ગંગામાં એવું શું છે રે, શિવને ગંગા છે વાલી. ગંગામાં એવું શું છે રે, શિવને ગંગા છે વાલી. એ બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. બીલી પત્રમાં એવું શું છે રે, લે સૂર્ય ને ચંદ્રમાં ચંદ્ર છે વાલો. લય ચંદ્રમાં એવું શું છે રે, શિવને ચંદ્ર છે વાલો. ચંદ્રમાં શિવને બીલી છે વાલી. બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. ફૂલોમાં ફૂલ શિવને ધતુરો છે વાલો. હલો, ફૂલોમાં ફૂલ શિવને ધતુરો છે વાલો. એ ધતુરામાં એવું શું છે રે, શિવને ધતુરો છે વાલો. ધતુરામાં એવું શું છે રે, શિવને ધતુરો છે વાલો. એ બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. બીલી પત્રમાં એવું શું છે રે, શિવને બીલી છે વાલી. આજે ત્રીજો સોમવાર આવ્યો છે, શુભ સોમવાર રે મહાદેવજી. બીલી જડે ને દીવા બળે રે. આવ્યો છે શુભ સોમવાર રે મહાદેવજી. બીલી જડે ને દીવા બળે રે. આજના ઉતારા
સેવા કરે મહાદેવજી બીલી ચડે ને દીવા બળે રે પાર્વતીજી જોતા સેવા કરે મહાદેવજી બીલી ચડે ને દીવા બળે રે યજ્ઞા દાતાના બોડાવાયા કરો રે આજના દાતણ ઘોડાયા કરો રે દાતાના પરસ કૈલાસ મારે દાતણ કરસુ કૈલાસ મારે રે પાર્વતીજી જોતા સેવા કરે મહાદેવજી બીલી ચડે ને દીવા બળે રે પાર્વતીજી જોતા સેવા મહાદેવજી બીલી ચડે ને દીવા મંદિરિયા સોના રે કે રમનાથ દાદા વૈના મંદિરિયા સોના રે કે રામનાથ દાદા નાયન કર્યો તલસે રે કે શિવ તારી પૂજા વૈના અંતરિયો તલસે રે શિવ તારી પૂજા નાય મારા ભાવ ભીનો ચાંદન રે કે શિવ તારી વાટો જોવે મારા ભાવ ભીનો કે જોજો આવતા મોડો થાય નહીં રે ચંદન મારું સુકાઈ જાશે તે મંદિરિયા સોના રે કે રામનાથ દાદા વૈના નાયન કલિયો તલસે રે કે શિવ તારી જાગી વૈના અંતરિયો વૈનાય મારી કપૂરની આરતી રે કે શિવ તારી વાટો જોવે કે જોજો આવતા મોડું થાય નહીં રે કે આરતી જાગી લાગે કે મારી ફૂલડાની માળા રે કે શિવ તારી વાટો જોવે કે જોજો આવતા મોડું થાય નહીં રે કે ફૂલડા ગરમાઈ જાશે તે મારા ભાવ ભીનો પ્રસાદ રે કે શિવ તારી વાટો જોવે કે જોજો આવતા મોડું થાય નહીં રે પ્રસાદ મારો ઠંડો થશે તે મારા ગુરુજી રાહ જોવે રે દર્શન દેવા આવો તમે રે અમે દર્શન કરીને રે કે પાવન થય જઈએ અમે દર્શન કરીને રે કે પાવન થય જઈએ કે મંદિરિયા સોના રે કે રામનાથ દાદા વૈના ના એવી તાલી પાડી લો ભોળાનાથની રે બીજી તાલી ના હોય જો તાલી પાડી લો તો સમરણ કરી લો ભોળાનાથનું રે બીજું સમરણ ના હોય જો જો પરિવારમાં ફેર છે રે પરિવાર કોને કહેવાય જો પરિવાર કોને કહેવાય પરિવારમાં શિવને ગણેશ
માસ કાર્તિક મહિના રે અને પરિવાર કહેવાય જો જો તાલે પાડી ભોળાનાથની રે બીજી કાલી ના હોય જો કાલી કાળી ભોળાનાથની રે બીજી કાલી ના હોય જો સમરણ કરી લો સદા શિવનું રે બીજું સમરણ ના હોય જો સમરણ કાર્ય સદા શિવનો રે બીજું સમરણ ના હોય જો શણગાર શણગારમાં ઘણો ફેર છે રે શણગાર કોને કહેવાય જો શણગાર શણગારમાં કોણ છે રે શણગાર કોને કહેવાય જો શણગારમાં શિવે રુદ્રાક્ષ ધર્યા રે અને શણગાર કહેવાય જો શણગારમાં શિવે રુદ્રાક્ષ ધર્યા રે અને શણગાર કહેવાય જો તાલે પાડી લો મારા રામની રે બીજી કાલી ના હોય જો તાલે પાડી લો મારા રામની બીજી કાલી ના હોય જો સમરણ કરી લો ગુરુદેવનું રે બીજું સમરણ ના હોય જો સમરણ કાર્ય ગુરુદેવનો રે બીજું સમરણ ના હોય જો સમરણ સમરણમાં ઘણો ફેર છે રે સમરણ કોને કહેવાય જો સમરણ સમરણમાં ઘણો ફેર છે રે સમરણ કોને કહેવાય જો જો સમરણમાં ગુરુજીને કૃષ્ણ મળે રે અને સમરણ કહેવાય જો હલો સમરણમાં ગુરુજીને કૃષ્ણ મળે રે સમરણ આને કહેવાય જો તાલી પાડી લો મારા નાથની રે બીજી કાલી ના હોય જો કાલી પાડી મારા નાથની રે બીજી કાલી ના હોય જો વાતો કરી લો મારા નામની રે બીજી વાતો ના હોય જો વાતો કરી લો ભોળાનાથની રે બીજી વાતો ના હોય જો સેવા કરી લો ગુરુદેવની રે બીજી સેવા ન હોય જો સેવા કરી ગુરુદેવની રે બીજી સેવા ના હોય જો સેવા કરી લો ગુરુદેવની રે બીજી સેવા ન હોય જો સેવા કરી ગુરુદેવની રે બીજી સેવા ના હોય જો હીરલો જડો રે મને હીરલો જડો ગુરુજીના નામનો હીરલો જડો હીરલો જડો રે મને હીરલો જડો ગુરુજીના નામનો હીરલો જડો ઓ હીરલો જડો રે મને હીરલો જડો સદગુરુના નામનો હીરલો જડો સદગુરુના નામનો હીરલો જડો ઓ એ નથી રે ગળાનો વાલા નથી રે સિમેન્ટનો નથી રે સિમેન્ટ નો નથી એનો ઘાટ ઓલા કુંભારે ગયો ગુરુજીના નામનો હીરલો જડો નો ઘાટ ઓલા કુંભારે ગયો ગુરુજીના નામનો હીરલો જડો ઓય નથી રે કંબાનો વાલા નથી રે પિત્તળનો નથી રે તમારો વાલા નથી રે પિતાળનો એ નથી એનો ઘાટ ઓલા કંસારે ગયો ગુરુજીના નામનો હીરલો જડો નથી રે એનો ઘાટ ઓલા કંસારે ગયો ગુરુજીના નામનો હીરલો જડો હીરલો જડો રે મને હીરલો જડો સતગુરુના નામનો હીરલો જડો હીરલો જડો રે મને હીરલો જડો સદગુરુના નામનો હીરલો જડો ઓય નથી રે સોનાનો વાલા નથી રે રૂપાનો નથી રે સોનાનો વાલા નથી રે રૂપાનો એ નથી એનો ઘાટ કોઈ સોની રે ગયો સોની રે
ગુરુજીના નામનો હિરલો જડ્યો. ઓય બ્રહ્માએ ગળ્યો ને વિષ્ણુએ મળ્યો. એ ભોળાનાથે આવીએ ને રમાતો મેલો, રમાતો મેલો, ગુરુજીના નામનો હિરલો જડ્યો. નાથે આવીએ ને રમાતો મેલો, રમાતો મેલો, ગુરુજીના નામનો હિરલો જડ્યો. એ સંતોએ પાયો ને ભક્તોએ મોલો, એ સતસંગીને ઈ તો નજરે ચડ્યો, ગુરુજીના નામનો હિરલો જડ્યો. સતસંગીને ઈ તો નજરે ચડ્યો, નજરે ચડ્યો, ગુરુજીના નામનો હિરલો જડ્યો. ઓય હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો, ગુરુજીના નામનો હિરલો જડ્યો. હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો, ગુરુજીના નામનો હિરલો જડ્યો. એ હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો, ગુરુજીના નામનો હિરલો જડ્યો. હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો, ગુરુજીના નામનો હિરલો જડ્યો. હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો, સદગુરુના નામનો હિરલો જડ્યો. હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો, સદગુરુના નામનો હિરલો જડ્યો. છૂટા છૂટા તીરય મને મારો મારે ભાય ધીરે, મારાથી કોઈનો ન સમાય રે. છૂટા છૂટા તીરય મને મારો મારે ભાય ધીરે, મારાથી કયા નવ જાય રે. કલે જાય મારા વિધિના કિયાને, છાતી રે મારી ફાટ ફાટ ગયે. છૂટા છૂટા તીરય મને મારો મારે ભાય ધીરે, મારાથી સવાયાનો જાય રે. બાણ રે લગાને મારા મનના વિનાણા રે, મુખથી કયું ન જાય રે. આપોને વસ્તુ દેવા લાભ જ લેવા ને, પરિપૂર્ણ કરાવો કાજ રે. છૂટા છૂટા તીરય મને મારો મારે ભાય ધીરે, મારાથી કયું નવ જાય રે. હજી બારે ગમને વાયગા નથી ને રે, બાણ રે વાયગાની હજી વાર છે. બાણ રે વાયગા પછી સુરતા ચડે આસમાને, દેહની દશા માટે જાય રે. છૂટા છૂટા તીરય મને મારો મારે ભાય ધીરે, મારાથી કયું નાશે જાય રે. બાણ રે લગાને વાતો બોલાય નાઈને, પરિપૂર્ણ વચનમાં વર્તાય રે. ગંગા સતી તો રે એમ કરી